ડભોઈના ચાંદોદ ખાતે ભક્તિ સભર કાર્યક્રમ યોજાયા। 10 દિવસીય ગંગા દશહરા પર્વની પૂર્ણાહુતિ કરાઈ। નર્મદા જળને પવિત્ર અને શુદ્ધ રાખવાનો સંકલ્પ કરાયો। રાજ્યભરમાંથી લાખો ભાવિકો જોડાયા। નર્મદા જળને પવિત્ર અને શુદ્ધ રાખવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો। રાજ્યભરમાંથી લાખો ભાવિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને જોડાયા હતા। 10 દિવસીય ગંગા દશહરા પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। ડભોઈના ચાંદોદ ખાતે ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા। 10 દિવસીય ગંગા દશહરા પર્વની પૂર્ણાહુતિમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા। જેઠ સુધી 1 જેઠ દસમ સુધી ગંગા દશહરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે। આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે। અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે। તમામ પર માં નર્મદાના માં ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરજો। સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ પડિયા ના નાખતા, એ આપણે માટે શરમજનક કહેવાય। હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે। માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ। પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે। આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। નર્મદે હર।